Hello, my name is Sachin Makwana. My YouTube channel name is also Sachin Makwana. I am going to present you in front of you divide sum. હું તમારી સમક્ષ ભાગાકારના દાખલા લઈને આવી ચૂક્યો છું. આની પહેલાના વિડીયોમાં જે ભાગાકારના દાખલા શીખવાડ્યા હતા તે એકદમ બેઝિક લેવલના હતા. હવે એનાથી થોડું ભાગાકારનું લેવલ થોડું અપ કરવા માટે આપણે જઈ રહ્યા છીએ. બરાબર? જેમ મેં તમને પહેલા કહ્યું હતું એ પ્રમાણે કે ભાગાકાર એ છે ને ગણિતના એકદમ પાયાના દાખલા છે. કારણ કે મોટાભાગના વિદ્યાર્થીઓને જે ઉંમરમાં ભાગાકાર શીખવાના હોય છે એ ઉંમરમાં એ લોકો શીખતા નથી. તો એ લોકોને શું થાય છે કે આગળના ધોરણોમાં જાય છે તો દાખલા જ્યારે ગણિતો લે છે, પરંતુ જ્યારે પછી શું, જેમ કે 4826 ભાગ્યા 18 કે 20 એવું કરવાનું આવે છે તો ભાગાકાર નથી આવડતા, તો ત્યાં તે લોકો અટકાઈ જાય છે. જેથી કરીને ખાસ કરીને નાના બાળકોને તો જે 3 થી 5 કે 6 ભણે છે એ લોકોને તો ભાગાકાર શીખી લેવા ખૂબ જ જરૂરી છે. અને હા, જેને મોડું થઈ ગયું એમાં બી એમને પણ શીખવામાં કંઈ વાંધો નથી, એ લોકો પણ શીખી શકે છે. ચાલો, તો હું ટાઈમ વેસ્ટ નથી કરતો અને સીધા દાખલા શીખવાડવાની શરૂઆત કરું છું. ચાલો, પહેલો દાખલો લઉં છું 8300. હું ભાઈ અહીંયા ફોકસ રાખજો. 8376 ભાગ્યા 12. બરાબર? જો આ દાખલો છે 8376 ભાગ્યા કેટલા થશે? 12. બરાબર? તો તમારે જે સંખ્યા 12 છે ને, આ 12 એટલે આ જેની જે ભાગાકારની 12 છે ને એનો દાખલો તમારે આવડવો જરૂરી છે. બરાબર? તો આ 12 ના ઘડિયામાં 8 આવશે? ના, 12 એકા 12 થઈ ગયા, તો 12 ના ઘડિયામાં તો 8 આવતા નથી. તો તમારે શું કરવાનું છે? હવે આ બે સંખ્યાને કાઉન્ટ કરવાની છે. 12 નો ઘડિયો બોલવાનો છે જ્યાં સુધી 83 કે 83 થી ઓછા ન આવે ત્યાં સુધી. બરાબર? તો તમારે જો 12 એકા 12, 12 દુ 24, 12 તરી 36, 12 ચોક 48, 12 ચોક 72, 12 સિત્તા 84 તો વધી જાય. તો તમારે શું કરી દેવાનું? 12 છંગ 72. બરાબર? તો 72 આવ્યો. ટોર્ચ બંધ કરી દો ને, આંખમાં આવે છે. બરાબર? ચલો, 12 છંગ 72. બરાબર? તો જોઈએ તો હવે પછી કઈ નથી કરવાનું, બાદબાકી કરવાનું છે. 3 માંથી 2 જાય તો 1, 8 માંથી 7 જાય તો 1. બરાબર? જો આમ ડાયરેક્ટ આવડતું હોય 83 માંથી 72 જાય તો 11, તો વેલ એન્ડ ગુડ છે. ના આવડતું હોય તો બાદબાકી તો આવડે જ છે, એ રીતથી કરી લેવાનું. પછી તમારે શું કરવાનું કે આ 7 અહીંયા ઉતારવાનું. વિદ્યાર્થી મિત્રો, હું તમને કહી દઉં છું, ઘણા બાળકો શું ભૂલ કરે છે કે આ 7 છે અહીંયા ઉતારી દે છે, પણ અહીંયા ઉતારવાના નથી, તમારે અહીંયાની નીચે ઉતારવાના. હવે ફરીથી તમારે 12 નો ઘડિયો બોલવાનો છે કે જ્યાં સુધી 117 કે 117 થી ઓછા ન આવે ત્યાં સુધી. બરાબર? તો તમને ખબર છે કે 12 9 108 થાય. બરાબર? કે 12 દાન 120 થશે. 120 તો શું થશે? 117 થી વધી જશે. શું કહેવું મયંકભાઈ? 117 થી તો વધી જશે ને? બરાબર? તો એટલે એના કરતા એનાથી વધવું જોઈએ નહીં. બરાબર? આમાં બાદબાકી કરવાનું છે. બરાબર? આમ તો જો 117 માંથી 108 જાય તો 9 બચે. બરાબર? પણ તોય તમને એમ નથી આવડતું તો તમારે શું કરવાનું? દસકો લેવાનો. આ દસકો લીધો છો, દસકો લીધો તો એક ચેકિંગ અહીંયા શું કર્યું છે? શૂન્ય કર્યું છે. શું કર્યું છે? શૂન્ય. બરાબર? તો જો 17 માંથી 8 જાય તો કેટલા બચશે? 9. શૂન્ય નો શૂન્ય, 1 માંથી 1 જાય તો શું બચશે? શૂન્ય. જો 9 જ આવે, કોઈ ફરક નથી. પછી દાખલો પતી ગયો? ના, નથી પત્યો, કારણ કે હજુ આ જે 6 છે એ અહીંયા ઉતારવા તમારે પડશે. બરાબર? પણ યાદ રાખવાનું કે આ 6 છે ને, હવે આ લાઈન કરી દીધા પછી એની નીચે ઉતારવાના, એના ઉપર ઉતારવાના નથી. નહીં તો શું થઈ શકે છે કે દાખલો ગણવામાં તમારે સમસ્યા ઊભી થઈ શકે છે. બરાબર? હવે ફરીથી તમારે 12 નો ઘડિયો બોલવાનો છે કે જ્યાં સુધી 96 કે 96 થી ઓછા ન આવે ત્યાં સુધી. બરાબર? તો 12 એકા 12, 12 દુ 24, 12 તરી 36, 12 ચોક 48, 12 પંચા 60, 12 છંગ 72, 12 સિત્તા 84, 12 અઠ્ઠા 96. બરાબર? ધ્રુવભાઈ, તમારો હાથ તો નહીં આવતો ને કેમેરામાં? જોજો જરા. અને 12 અઠ્ઠા 96. બરાબર? એટલે 96 માંથી 96 જાય તો કેટલા થશે?
0. કેટલા થશે 0. બરાબર. તો આ દાખલાનો જવાબ જે હશે, બરાબર, જવાબ હંમેશા ભાગાકારનો ઉપરનો હોય, તો 698 આનો જવાબ રહેશે અને શેષ આ જે નીચે બચી એને શું કહેવાશે? શેષ. તો શેષ કેટલી બચી? 0. આ દાખલો એકવાર જોઈ લો. બરાબર. હજુ હું તમને એક બીજો દાખલો શીખવાડું છું, પછી આના પછી હું શું કરીશ, એકવાર ઝૂમ કરીને અહીંયા દાખલો વિદ્યાર્થીનો બતાવી દઉં. બરાબર. ઓકે. બરાબર. હવે છે ને તમે આ દાખલો જોઈ લીધો, તો પછી હજુ એક દાખલો હું તમને શીખવાડીશ, પછી શું કરીશ, એક દાખલો તમને ઘરે જાતે ગણવા માટે આપીશ, જેની જાતે તમારે પ્રેક્ટિસ કરવાની છે. બરાબર. તો ચલો બીજો દાખલો હું તમને શીખવાડવા જઈ રહ્યો છું. ચલો બીજો દાખલો જે છે એ 9772 ભાગ્યા 14 લઈ લઉં છું. બરાબર. ધીમે ધીમે થોડા હાર્ડ ઘડિયા લેતા રહીશું. બરાબર. હવે અહીંયા જે 12 ને 14 લખ્યા છે, તો તમારે અહીંયા 14 ઘડિયો આવડવો જરૂરી છે. જો આમાં તકલીફ શું પડે ભાગાકારમાં, કે હવે જે વિદ્યાર્થીને 14 નો દાખલો આવડતો નથી એને તો પતી ગયું, પહેલા તો 14 નો ઘડિયો જ મોઢે કરવો પડશે. 14 ઘડિયો નથી આવડતો તો આ દાખલામાં એને ગણી શકશે નહીં, અને જે વિદ્યાર્થીઓને ઘડિયા આવડતા હશે એ ફટાફટ દાખલાનો જવાબ લાવી દેશે. આ તો એકદમ સામાન્ય દાખલા છે. પછી વિદ્યાર્થી મિત્રો તમે આગળના સમયમાં જેમ કે જેમ તમે સાયન્સ લેશો, પછી જે મેથ્સ આવશે ને એના પછીનું જે મેથ્સ આવશે ને એમાં તમને ખબર જ નહીં પડે, પછી તમારી સ્પીડ પણ એ લેવલની થઈ જશે. આમ તમે ફટાફટ તમે છેદ ઉડાડતા થઈ જશો. અને એટલા પણ હા, એના માટે તમારે પાયો તમારો મજબૂત હોવો જરૂરી છે. પણ મોટાભાગના બાળકોને શું હોય છે કે ગણિતમાં જે સમસ્યાઓ થતી હોય છે મોટા ધોરણોમાં, એનું કારણ જ એ છે કે જ્યારે પાયાનું ગણિત જ્યારે શીખવાનું હતું ત્યારે એ લોકો ધ્યાન રાખતા નથી, અને પછી આગળના ધોરણોમાં એમને તકલીફ પડે છે. પછી મોટાભાગના વિદ્યાર્થીઓનો ગણિત એક ફિયર થઈ જાય છે કે મને આ સબ્જેક્ટ નથી ફાવતો. કોઈ સબ્જેક્ટ એવો નથી કે જે તમે મહેનત કરો શીખી ન શકો. બરાબર. તો આ દાખલો ચલો આપણે ગણવાની કોશિશ કરીએ છીએ. બરાબર. અને તમે હું બી પૂરી કોશિશ કરીશ કે આ દાખલો હું એક જ વાર શીખવાડું ને એક જ વારમાં તમને આવડી જાય. બરાબર. 14 એકાનો ઘડિયો બોલવાનો છે જ્યાં સુધી 97 કે 97 થી 97 થી વધવાના જોઈએ. બરાબર. એટલું ધ્યાન રાખવાનું છે. બરાબર. 14 એકા 14, 14 દુ 28, 14 તરી 42, 14 ચોક 56, 14 પંચા 70, પછી 14 પંચા 70, 14 છ 84, 14 સિત્તા 98. તો 14 સિત્તા 98 તો વધી જશે. તો તમારે શું એનાથી એક કદમ નાનું લેવાનું. 14 એકા 14, 14 દુ 28, 14 તરી 42, 14 ચોક 56, 14 પંચા 70, 14 છ 84 લઈ લેવાના અહીંયા. એટલે 14 સિત્તા 98 તો શું થશે? વધી જશે. આપણે 97 થી તો વધારે લેવાના નથી. પછી બાદબાકી કરી દેવાની. 7 માંથી 4 જાય તો 3, 9 માંથી 8 જાય તો 1. બરાબર. પછી છે આ જે 7 છે એ 7 અહીંયા તમારે અહીંયા નીચે ઉતારી દેવાનો છે. બરાબર. હવે ફરીથી 14 નો ઘડિયો બોલવાનો છે. 14 ના ઘડિયો ત્યાં સુધી બોલવાનો છે કે જ્યાં સુધી 137 કે 137 થી ઓછા આવે ત્યાં સુધી. 14 એકા 14, 14 દુ 28, 14 તરી 42, 14 ચોક 56, 14 પંચા 70, 14 છ 84, 14 સિત્તા 98, 14 અઠ્ઠા 112, પછી 14 નવા 126. એટલે 14 રાત 140 શું થશે? વધી જશે. આ દાખલો તો હું તમને ખબર પડે એના માટે ઘડિયા બોલું છું, નહીં તો સીધું તમારે કરી દેવાનું હોય 14 નવા 126. બરાબર. એટલું ખબર પડવી જોઈએ. બરાબર. એટલા તો તમારે ઘડિયા મોઢે હોવા જોઈએ. બરાબર. 14 નવા 126. પછી કઈ નથી, બાદબાકી કરવાની છે. 7 માંથી 6 જાય તો 1, 3 માંથી 2 જાય તો 1, 1 માંથી 1 જાય તો 0. બરાબર. હવે પછી આ 2 છે એ 2 ને નીચે ઉતારવાના છે. બરાબર. હવે અહીંયા કીધું 14 એકા 14, 14 દુ 28, 14 તરી 42, 14 ચોક 56, 14 પંચા 70, 14 છ 84, 14 સિત્તા 98, 14 અઠ્ઠા 112. અહીંયા જો 14 અઠ્ઠા તમારે શું લખવાનું છે? 112 લખવાના છે. 112 માંથી 112 જશે તો કેટલા બચશે? 0. બરાબર. પણ હા વિદ્યાર્થી મિત્રો, બધામાં શૂન્યએ તમારો દાખલો સમાપ્ત થશે નહીં. કેટલાક દાખલા એવા પણ આવશે કે જેમાં પોઈન્ટ લેવાની જરૂરિયાત પડશે. એ આવનારા વિડિયોમાં હું તમને પોઈન્ટ વાળા દાખલા પણ શીખવાડીશ. બરાબર. ચલો તો આનો આન્સર શું આવે છે? આન્સર આનો આવશે 698
અને રિમેન એટલે ગુજરાતીમાં આપણે શેષ કહીશું. રિમેન કેટલી બચે છે? 0 એટલે કે કઈ બચતું નથી. બરાબર. આજે તો મયંકભાઈ પાછળ ઊભા છે, કંટાળી ગયા છે. મયંકભાઈ શું વાત છે? આવો જરા કેમેરામાં આવું છે. આવો આવો. ચલો પછી પેલું તમે શું કહેવાનું કહેતા હતા કે પેલું વિડિયો જોયા પછી શું કહેવાનું હોય? હાય ગાઈસ, લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો. સચિન સરને આજ બહુ સરસ બનાવે છે વિડિયો. અને उसको फॉलो અને શેર કરી દેજો. શેર કરી દેજો. વાંધો નહીં મારી. ચલો તો થેન્ક યુ મારો વિડિયો જોવા માટે. તમારો આભાર છે. અને તમારી સમક્ષ હું નવા વિડિયો લાવવાની કોશિશ કરીશ. બરાબર. રોજ નહીં તો જ્યારે પણ સમય મળશે ઇંગ્લિશ અને ગણિતની સિરીઝ તો ચાલુ જ છે. આગળ નવા વિષયો નવા રસપ્રદ ટોપિક ઉપર આપણે વાતો કરીશું. બરાબર. અને પ્લીઝ મારા વિડિયોને સબસ્ક્રાઇબ કરી દેજો, લાઈક કરી દેજો અને આગળ તમારા મિત્રો સાથે શેર કરી દેજો, જેથી કરીને જો તમારો સપોર્ટ મને મળતો રહેશે. બરાબર. તો બધાનો ગ્રોથ સાથે થશે. જય હિન્દ દોસ્તો. ધન્યવાદ.